અત્યારના યુગમાં ડિવોર્સ જાણે એક સામાન્ય બાબત બની ગઈ છે, જેમાં મોટા ભાગના કારણોમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર એક સૌથી મોટું કારણ હોય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ખાસ કરીને ડિવોર્સના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં લગભગ 50% ફેમિલી કોર્ટમાં 2022માં કુલ 24,910 કેસ રજીસ્ટર થયા હતા અને 2023માં 27,194 એટલે કે 9% તેમજ 2024માં 44,037 એટલે કે 62% કેસ રજીસ્ટર થયા હતા, જેમાંથી 2022માં 26,557, 2023માં 30,084 એટલે કે 13% અને 2024માં 30,659 એટલે કે 2% કેસ સોલ્વ થઈ ગયા હતા. આ સિવાય 2022માં 34,761, 2023માં 31,954 એટલે કે -8% તેમજ 2024માં 50,128 એટલે કે 57% કેસ હજુ પણ પેન્ડિંગ છે, જે આગળના વર્ષ કરતા વધારો દર્શાવે છે. અત્યારે જાણે લોકોમાં સહનશક્તિ ઘટી જ ગઈ છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ પણ ડિવોર્સનું કારણ બની રહ્યો છે. કોર્પોરેટ ઓફિસોમાં મેરિડ લોકો વચ્ચે અફેર જાણે નોર્મલ થતા જઈ રહ્યા છે, જેમાંથી 30% લોકો ઓપન મેરેજમાં રહે છે. આપણે જણાવી દઈએ કે 2024માં આખા ગુજરાતમાં 9,000 કેસ નોંધાયા હતા, જેમાંથી ફક્ત અમદાવાદના જ 2,245 કેસ હતા. એટલે કે સર્વે મુજબ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં અમદાવાદ સૌથી ટોપ પર રહ્યું હતું. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.